તો હવે એક સવાલ એવું કહેવાય કે આની અંદરથી એક મસ્ત વિધાન આવશે અને એવું સૂત્ર ભણીશું કે જે દાખલામાં આવશે જ. સૌથી પહેલા શું બોલાય તો ફેરેડેનો નિયમ. કોને લખતો? વિચુપ્રે એટલે વિદ્યુત ચુંબકીય અને પ્રેરણ. અને નિયમને પરફેક્ટલી સમજીએ તો એક સૂત્ર લખી દઈએ છે E is equal to minus delta phi upon delta t. વિધાન આ રીતે બોલાય. એ ઘટના ક્યાં બને છે? પરિપથમાં. તો કોઈ બંધ પરિપથમાં ઉદ્ભવતું શું ઉદ્ભવે છે તો કે E. તો કોઈ બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર. જે ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. તો આપણે વિધાન બનાવી કાઢ્યું. એક સૂત્ર આવડતા. સૂત્ર ફરીવાર આ રીતે બોલાય E is equal to minus dφ by dt. વિધાન કોઈ પણ બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. એમસીક્યુ પૂછું તો અહીં ઋણ નિશાની એ શું દર્શાવે છે? લેન્ઝના નિયમની હાજરી. અહીં ઋણ નિશાની એ લેન્ઝના નિયમની હાજરી બતાવે છે, એટલે દિશા બતાવે છે. થોડું કહું કે ધારી લો કે t સમય સાથે સંકળાયેલું ફ્લક્સ phi હોય તો ડેલ્ટા t સાથે સંકળાયેલું ફ્લક્સ ડેલ્ટા phi લખાય. તો સરેરાશ પ્રેરિત EMF તો આપણું સૂત્ર આવ્યું માઈનસ ડેલ્ટા phi upon ડેલ્ટા t. તત્કાલીન જોઈએ, આ તો સરેરાશ છે તો લિમિટ લેવી પડશે. ચલો તત્કાલીન લો એટલે E is equal to minus limit delta t tends to 0 delta phi upon delta t. That implies E is equal to minus dφ by dt. એક સૂત્ર તરફ જઈ રહ્યા છીએ. બહુ જ આઈએમપી સૂત્ર મળ્યું. તો E is equal to minus dφ by dt. પણ આ તો ક્યાંય ઘૂંચડાના આટાની વાત ના કરી. એવું કહી દઈએ કે ધારો કે આટાની સંખ્યા n, જો n આટા વાળું ગૂંચળું ધારી લઈએ તો સૂત્ર શું બનશે? સૂત્ર આ રીતે લખાય EM ના n is equal to minus d by dt as it is. phi ની જગ્યાએ શું લખાય? n phi. કેમ? એક આટા સાથે સંકળાયેલ ફ્લક્સ phi તો n આટા સાથે સંકળાયેલ ફ્લક્સ n phi લખી શકાય. તો સૂત્ર આવી ગયું આવું. પણ n એટલે તો આટાની સંખ્યા, એ તો અચળ હોય. તો n બાર that implies E is equal to minus n dφ by dt. બહુ જ આઈએમપી સૂત્ર E is equal to minus n dφ by dt. તો આ એક 2 માર્ક્સનો પ્રશ્ન થયો કે ફેરેડેનું વિધાન આપી એનું સૂત્ર તારવું. પૂછાય કે ઋણ નિશાની એ લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે. તો આ તો ફેરેડેનો પ્રથમ નિયમ.